નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યની 1130 જેટલી મદ્રેસામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં અમદાવાદ, રાજકોટ સહિત શહેરની અનેક મદ્રેસામાં તપાસ થઈ રહી છે। ખેડા, ગીર સોમનાથની મદ્રેસામાં પણ તપાસ। એનસીપીસીઆરે રિપોર્ટ માંગ્યો અને ત્યારબાદ રાજ્યભરમાં આ કાર્યવાહી તેજ કરવામાં આવી। શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કાર્યવાહી હાથ ધરાઈ। ઉલ્લેખનીય છે કે મદ્રેસામાં 11 જેટલા મુદ્દાઓને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જગ્યા પર આ સર્વે ચાલુ છે। અમદાવાદ, રાજકોટ, ખેડા, ગીર સોમનાથ અને રાજ્યની હજુ પણ અલગ અલગ જગ્યા પર આ સર્વે શરૂ। તો રાજ્યની 1130 મદ્રેસામાં તપાસનો ધમધમાટ શરૂ છે। એનસીપીસીઆરે રિપોર્ટ માંગ્યો અને ત્યારબાદ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। અમદાવાદના ડીઈઓ દ્વારા તમામ મદ્રેસાની તપાસ હાથ ધરવામાં આવી। જિલ્લાની તમામ મદ્રેસાની મેપિંગ કાર્યવાહી। અમદાવાદ શહેર ગ્રામ્યમાં મળી 205 જેટલી મદ્રેસા બિન મુસ્લિમ બાળકોના અભ્યાસની ફરિયાદો અહીંયા નોંધાઈ અને ફરિયાદો મળ્યા બાદ એનસીપીસીઆરે જવાબ માંગ્યો। મુખ્ય સચિવ પાસે જવાબ માંગતા આ તપાસ ચાલુ છે। બીયુ પરમિશન, ફાયર સેફટીની પણ તપાસ કરવામાં આવશે અને રાજ્યના તમામ ડીઈઓ, ટીપીઈઓએ આદેશ આપ્યા। મદ્રેસામાં પગાર નાણાંનો સ્ત્રોત પણ ચકાસવામાં આવશે અને સૌથી વધારે પાટણ જિલ્લામાં 180 જેટલી મદ્રેસાઓ છે। મદ્રેસામાં તપાસ બાદ અહેવાલ પણ સુપરત કરવામાં આવશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત બાળકોને જે પ્રકરણ 2 કલમ 3 અંતર્ગત બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ। શિક્ષણ આપવું એ બાળકનો બંધારણીય હક છે। બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે। મદ્રેસાની અંદર જે ટીમો જશે એ ટીમોની અંદર તમામ બાળકોની માહિતી અમે એકત્રિત કરી છે અને આ બધા બાળકોને ખરેખર પ્રાથમિક શિક્ષણ મળે છે એ કે કેમ એની આપણે સરકારી ચિંતા કરી છે। એની વિગતો એકઠી કરવા માટેનો અમારો આ નમ્ર પ્રયાસ છે। રાષ્ટ્રીય બાળ વિકાસ સંરક્ષણ આયોગ છે તેના થકી કેટલીક ફરિયાદોએ મળી હતી અને ફરિયાદો બાદ જે રીતે મદ્રેસા ચાલી રહ્યા છે, મદ્રેસાની અંદર કેટલા બાળકો ભણી રહ્યા છે, કેવી રીતે તેમને ભણાવવામાં આવી રહ્યા છે, તેમના શિક્ષકો છે તેમને પગાર કેવી રીતે ચૂકવવામાં આવે છે, કુલ 11 જેટલા જે મુદ્દાઓ છે તેને લઈને જે આયોગ છે, આયોગને ફરિયાદો મળી હતી અને તેને અનુલક્ષીને જ રાજ્યભરમાં અને સાથે દેશમાં જેટલા પણ મદ્રેસાઓ છે ત્યાં આગળ હાલ જે ટીમ છે એ ટીમ કાર્યરત થઈ છે, તપાસ અર્થે પહોંચી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર 175 જેટલા જે મદ્રેસા આવેલા છે ત્યાં આગળ પણ શિક્ષણ વિભાગની ટીમ, પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીમ છે તે સર્વે કરવા માટે પહોંચી છે। આ મદ્રેસા છે અમદાવાદનું કે જ્યાં આગળ હાલ તપાસ છે ચાલી રહી છે। બાળકોની સંખ્યા ગણવામાં આવી રહી છે, બાળકોને કેવી રીતે ભણાવવામાં આવે છે, તેમના કેવા વાતાવરણની અંદર ભણવામાં આવે છે। ખાસ કરીને એક ફરિયાદ એ પણ મળી હતી કે બિન મુસ્લિમ બાળકો છે તેઓ પણ મદ્રેસાની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને તેને લઈને તાત્કાલિક જ કેન્દ્ર સરકારે આદેશ કર્યા હતા। રાજ્ય સરકાર થકી પણ સચિવ જે છે તેમના થકી એક આદેશ પરિપત્ર કરવામાં આવ્યો અને પરિપત્રમાં ખાસ એ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જે પણ ખામીઓ હોય, ત્રુટીઓ હોય, મદ્રેસામાં જે બાળકો કઈ રીતે ભણી રહ્યા છે, ખાસ કરીને આખું જ એક પત્રક છે બનાવવામાં આવ્યું છે। પત્રક પણ જે અધિકારીઓ છે તેમને આપવામાં આવ્યું છે। તમામે તમામ મદ્રેસાઓમાં પ્રાથમિક શિક્ષણની જે ટીમ છે એના 2 મેમ્બરો અમદાવાદની અંદર તમામ જગ્યાએ છે તેઓ અહેવાલ એકત્રિત કરી રહ્યા છે અને સાથે જ આજે મોડી સાંજ સુધીમાં તમામ અહેવાલ છે રાજ્ય સરકારને સુપ્રત કરવાનો છે અને તેને લઈને આખા જ અમદાવાદની અંદર હાલ મદ્રેસાની અંદર સર્વેની ટીમ છે કામગીરી કરી રહી છે। મહત્વની વાત એ પણ છે કે શિક્ષકોને પગાર કરવાને સાથે જ ફંડ છે મદ્રેસાને ક્યાંથી આવતું હોય છે, સાથે જ જે બિન મુસ્લિમ બાળકો છે તે પણ મદ્રેસાની અંદર ભણતા હોય તેવી જે માહિતી પ્રાપ્ત થઈ છે। તો ખરા અર્થમાં હકીકત શું છે તે પણ તપાસ કરવાની જવાબદારી છે એ તમામ સર્વે કરતી ટીમને સોંપવામાં આવી છે અને તેને લઈને જ હાલ વહેલી સવારે જ એક લોયલા સ્કૂલ જે છે ત્યાં આગળ ડીઓ થકી મીટિંગ મળી હતી। આ મીટિંગની અંદર તમામ અધિકારીઓ હાજર હતા અને પછી જે છે તેમને આદેશ આપવામાં આવ્યો અને લોયલાથી તમામે તમામ જે ટીમ છે એ ટીમ 175 મદ્રેસામાં જઈને હાલ સર્વેની કામગીરી કરી રહી છે। તમારા પર્સન યોગેશ ઠક્કર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અને રાજકોટમાં પણ મદ્રેસામાં તપાસનો ધમધમાટ શરૂ થયો।
ગુજરાત શિક્ષણ વિભાગે રાજકોટમાં તપાસ શરૂ કરી. રાજકોટ જિલ્લામાં આવેલી 4 જેટલી મદ્રેસા, ઉપલેટાની 2, જેતપુરની 1 અને રાજકોટની 1 મદ્રેસામાં તપાસ ચાલુ છે. અલગ અલગ 2 ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રવિવાર સુધીમાં તપાસ કરી અને રિપોર્ટ સરકાર સુધી મોકલવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની તમામ મદ્રેસાઓ છે તેને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, અને તેને જ લઈને રાજકોટ જિલ્લામાં પણ મદ્રેસા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ 2 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે. જે રીતના શિક્ષણ અધિકારી એનવી રાણીપા સાથે વાત કરવામાં આવી છે, તેમાં 4 જેટલી મદ્રેસા રાજકોટ જિલ્લાની અંદર હોવાની વિગત સામે આવી છે. 2 ઉપલેટામાં છે, 1 જેતપુર અને 1 રાજકોટ શહેરની અંદર મદ્રેસા હોવાની વિગત સામે આવી છે. જે રીતના શિક્ષણ વિભાગ દ્વારા જે મદ્રેસાની અંદર જે બાળકો અભ્યાસ કરે છે તેમાં હિન્દુ બાળકો કેટલા છે, સાથે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, ને શિક્ષણની વિગત પણ તેમાં મંગાવવામાં આવી છે. સાથે અન્ય નવી કોઈ મદ્રેસા શરૂ થઈ છે કે શું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ 2 જેટલી ટીમો દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સાથે તમામ બાળકોને લઈને પણ વિગતો મંગાવવામાં આવી છે. તો સાથે બીયુ પરમિશન અને ફાયર વિભાગની પરમિશનને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આ તપાસ છે તે રવિવાર રાત સુધીમાં પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવે છે, અને સોમવારે બપોર સુધીમાં રિપોર્ટ સરકારમાં મોકલવાની વાત છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને આ તરફ મોરબીમાં પણ વાંકાનેરમાં શિક્ષણ વિભાગની કાર્યવાહી. વાંકાનેરના 3 મદ્રેસામાં શિક્ષણ વિભાગનું ચેકિંગ. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશના પગલે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. લક્ષ્મીપરા, સમઢિયાળા અને જૂના 5 દ્વારકા ગામે તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબીના વાંકાનેરમાં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. તો ખેડાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગનો સર્વે. 27 જેટલી મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે કરાયો. વિદ્યાર્થીઓના ફોર્મલ એજ્યુકેશન મામલે તપાસ હાથ ધરાઈ. વર્ગ 2 અને સીઆરસી સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. બાળકોના અભ્યાસ અને નીતિ નિયમોને લઈને આ સર્વે હાથ ધરાયો. તો બનાસકાંઠામાં મદ્રેસામાં તપાસનો ધમધમાટ. ડીઈઓ અને ડીપીઓ કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. પાલનપુર સહિત જિલ્લાના 53 જેટલા મદ્રેસાઓમાં તપાસ હાથ ધરાઈ. મદ્રેસામાં બાળકો અને તેના નીતિ નિયમોને લઈને તપાસ હાથ ધરવામાં આવી. અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરવામાં આવી. કુલ 11 જેટલા મુદ્દાઓ કે જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ ગીર સોમનાથના મદ્રેસાઓમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. શિક્ષણ વિભાગે મદ્રેસાઓમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. વેરાવળમાં 12, કોડીનારમાં 4, ઉનામાં 2 મદ્રેસાઓમાં સર્વે શરૂ કરાયો. તો શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી. મદ્રેસાઓમાં કુલ 11 જેટલા મુદ્દાઓ પર સર્વે કરવામાં આવી રહ્યો છે. અને સાબરકાંઠામાં પણ મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગની તપાસ હાથ. અલગ અલગ 6 જેટલી ટીમો દ્વારા 3 તાલુકાઓમાં તપાસ હાથ ધરવામાં આવી. ખેડબ્રહ્મા, કોશીના અને વિજયનગર તાલુકામાં તપાસનો ધમધમાટ શરૂ છે. મદ્રેસાઓના સ્ટાફ સહિતની અનેક વિગતો એકઠી કરી અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. અલગ અલગ મુદ્દાઓને લઈને અહીંયા પણ તપાસ કરાશે.